ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 4માં પાઠ 7 ઝૂલા શીખીશું બાળકો. તો તમારે કઈ ચોપડી કાઢવાની છે? હિન્દીની જે બુક છે તમારી તે તમારે કાઢવાની છે. તેમાં આપણે કયો પાઠ આવ્યા છે બાળકો? પાઠ 7 ઝૂલા. ઝૂલા એટલે કે હિંચકો. ઝૂલાને ગુજરાતીમાં શું કહેવાય બાળકો? હિંચકો. તો આપણે ઝૂલા વિશે શીખીએ બાળકો. તો જો અહીંયા આ જે ઝૂલા જે કાવ્ય છે બાળકો, કવિતા છે, તે કોણે બનાવેલું છે તે તમને ખબર છે? તો અહીંયા નામ આપ્યું છે તેનું, રામ સિંહાસન સહાય મધુર. શું નામ લખ્યું છે? રામ સિંહાસન સહાય. અહીંયા લખ્યું છે પ્રસ્તુત કવિતા રામ સિંહાસન સહાય મધુર રચિત હે. એટલે કે અહીંયા જે ઝૂલા કરીને કવિતા છે બાળકો, તે કોણે बनावेली छे? राम सिंहासन सहाय. बच्चों को झूले से लगाव होता है. झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं, उसका विवरण कविता में दिया गया है. तो चलो હવે આપણે ઝૂલા પરથી જે કવિતા છે હિંચકા પરથી તે આપણે શીખીએ બાળકો. अम्मा आज लगा दे झूला. શું કીધું છે અહીંયા? અમ્મા. અમ્મા એટલે કોણ થાય બાળકો? અમ્માને શું કહેવાય? અમ્મા એટલે કે માતા. માતાને મમ્મી પણ કહેવાય અને માતા પણ કહેવાય બાળકો. અમ્મા આજ એટલે કે આજે, લગા દે એટલે કે લગાવી આપ, અને ઝૂલા એટલે કે હિંચકો. તો બાળક તેની માતાને શું કહે છે? માં મારા માટે એક હિંચકો બાંધી દે. શું કહે છે બાળક? અમ્મા એટલે કે માતા, આજે મને ઝૂલો લગાવી આપ. ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. શું કીધું છે? ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. એટલે બાળક શું કહે છે? આ જે હિંચકો છે તે હિંચકો હું ખાઈશ. શું કહે છે? આ જે હિંચકો તું મને લગાવી આપે છે તે હિંચકો હું ખાવાનો છું. ઇસ પર ચઢકર ઉપર बढ़कर આસમાન કો મેં છૂ લૂંગા. શું કહે છે? હિંચકા ઉપર ખાઈને હું ઉપર તરફ ચડતો જ જઈશ, વધતો જ જઈશ અને આકાશને અડકી જઈશ. બાળક શું કહે છે? હિંચકા ઉપરથી ખાઈને, એકદમ ઉપરથી ખાઈને હું આ હિંચકો આકાશ તરફ અડકી જઈશ એવી રીતે ખાઈશ. ઝૂલા ઝૂલ રહી હે ડાલી. શું કીધું છે? ઝૂલા ઝૂલ રહી હે ડાલી. ઝૂલા ઝૂલ રહી હે ડાલી એટલે કે હિંચકો ક્યાં બાંધેલો છે? ઝાડ ઉપર બાંધેલો છે બાળકો. એટલે ઝાડની ડાળીઓ પણ હિંચકા ખાય છે. શું કરે છે? હિંચકા ખાય છે બાળકો. ઝૂલ રહા હે પત્તા પત્તા. શું કીધું છે? ઝૂલ રહા હે પત્તા પત્તા એટલે ઝાડ ઉપર હિંચકો બાંધેલો છે એટલે ડાળીઓ પણ હલે છે, હિંચકા ખાય છે, અને પત્તા એટલે કે પાંદડા પણ હલે છે બાળકો. ઇસ ઝૂલે પર બડા મજા હે. શું કીધું છે? ઇસ ઝૂલે પર એટલે કે આ હિંચકા ઉપર વધારે મજા આવે છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા. શું કહે છે? હું દિલ્હી અને કલકત્તા જાઉં. શું કહે છે? હું દિલ્હી અને કોલકાતા જાઉં. ચલ દિલ્હી લે ચલ કલકત્તા. હવે એના પછીનું જોઈએ બાળકો. ઝૂલ રહી નીચે કી ધરતી. એટલે કે હું હિંચકા ખાઉં છું ત્યારે નીચેની જે ધરતી છે તે પણ ઝૂલે છે બાળકો. ઉડચલ ઉડચલ. ઉડચલ એટલે બાળકો उड़चल 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 बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लूटूं दल बादल.
બરસ રહા હે રીમઝીમ રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર વરસાદ પણ વરસે છે અને હિંચકાની મદદથી હું વાદળોના સમૂહનો સ્પર્શ પણ કરું છું. તો ચલો બાળકો, આ કાવ્યમાં તમને સમજ પડી ગઈ. તો હવે એની નીચે આપણને અભ્યાસ આપ્યો છે. અભ્યાસની પહેલાં આપણને એક કાવ્ય પછી શબ્દાર્થ આપ્યા છે, તે આપણે જોઈએ બાળકો. શબ્દાર્થમાં શું કીધું છે? ઝૂલા. ઝૂલા એટલે શું થાય બાળકો? પાલના ઓર હિંડોલા. ઝૂલા એટલે પાલના પણ થાય અને હિંડોલા પણ થાય. અને ગુજરાતીમાં આપણે કેવું હોય ઝૂલાને? તો શું કહેવાય? અગાડી મેં તમને કીધું, હિંચકો. પત્તા. પત્તાને પર્ણ પણ કહેવાય બાળકો. શું કહેવાય? પર્ણ. અને ગુજરાતીમાં પાન અને પાંદડા કહેવાય. એના પછી આસમાન. આસમાન એટલે કે આકાશ. શું કહેવાય? આસમાનને બાળકો આકાશ કહેવાય. હવે એના પછી આપણને શું આપ્યું છે? અભ્યાસ આપ્યો છે. તો હવે એના પછીનું પાનું આપણે જોઈએ, અભ્યાસ. અભ્યાસમાં જુઓ શું કીધું છે બાળકો? અભ્યાસ પ્રશ્ન 1, પઢીએ ઓર બોલીએ. પઢીએ એટલે કે આપણે વાંચવાના છે આ શબ્દ અને બોલવાના છે. તો મેં આ શબ્દ બોલું છું તે પ્રમાણે તમારે પણ બોલવાના છે. અમ્મા, ઝૂલા, ચઢકર, बढ़कर, दिल्ली, मजा, बड़ा, उड़कर, धरती और रिमझिम. હવે પ્રશ્ન 2, પ્રશ્નોं के उत्तर दीजिए. તો હવે મેં અહીંયા પ્રશ્ન આપ્યા છે તેના ઉત્તર મેં તમને કહીશ બાળકો. તે તમારે શાંતિથી સાંભળવાના છે. નંબર 1, ઝ વાલે શબ્દ કવિતા મેં સે ઢૂંઢ કર બોલીએ. તો ચલો બાળકો, અગાડીના પાના ઉપર આપણને ઝૂલાની કવિતા આપેલી છે. ઝૂલા પરથી તેમાં આવેલો આ જે ઝ છે તેના પરથી કયા કયા શબ્દ છે તે તમારે શોધવાના રહેશે બાળકો, અને નોટબુકમાં લખવાના રહેશે આ પ્રશ્નના ઉત્તર. તો ઝ પરથી કયા કયા શબ્દ આવશે? તો ઝૂલ, ઝૂલા, ઝુલુંગા और रिमझिम. नंबर 2, आपने कहाँ ઝૂલે દેખે હે. તો બાળકો, તમે કઈ કઈ જગ્યા ઉપર હિંચકા જોયા છે તે તમારે લખવાનું છે. બગીચામાં જોયા હોય તો બગીચામાં લખવાનું, કે બીજે કશે તમારા ઘરે હોય તો ઘરે લખવાનું. જ્યાં પણ તમે હિંચકો જોયો હોય ત્યાં લખવાનું. નંબર 3, आप किस तरह के झूले में झूले हैं. તો બાળકો, તમે કયા પ્રકારના હિંચકામાં હિંચકો ખાધો છે તે લખવાનું છે. નંબર 4, પહેલી બાર झूला झूलने का अनुभव बताइए. તો બાળકો, તમે પહેલી વાર જ્યારે હિંચકામાં બેસેલા હોય ત્યારે તમને કેવો અનુભવ થાય છે તે તમારે કહેવાનું છે બાળકો. હવે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે બાળકો. તો એકવાર તમને આ સવાલના જવાબને બધું કહી દઉં તે પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, लड़का अम्मा को क्या लगाने को कहता है. તો એ પહેલી આપણે કાવ્ય જોઈ તેમાં પહેલી લીટીમાં જ આવી ગયું. લડકા અમ્મા કો ક્યાં લગાને કો કહેતા હે એટલે કે બાળક તેની માતાને શું લગાવવાનું કહે છે બાળકો? યાદ હશે તમને. શું લગાવવાનું કહે છે? ઝૂલા. ઝૂલા એટલે કે હિંચકો. તો તમારે અહીંયા લખવાનું લડકા અમ્મા સે ઝૂલા લગાને કો કહતા હે, એવો જવાબ લખવાનો. નંબર 2, લડકા કિસકો છૂને કી બાત કરતા હે એટલે કે લડકા એટલે કે બાળક કોને અડકવાની વાત કરે છે. તો એમાં કાવ્યમાં આવી ગયું છે. તો કોને અડકવાની વાત કરે છે? તો લડકા આસમાન કો છૂને કી બાત કરતા હે. જવાબ શું આવશે? લડકા આસમાન કો છૂને કી બાત કરતા હે. નંબર 3, झूला कौन कौन झूल रहे हैं. શું આવશે? ઝૂલા कौन कौन झूल रहे हैं.
તો ઝૂલા એટલે કે હિંચકો. તો હિંચકો ક્યાં બાંધેલો હતો બાળકો? ઝાડ ઉપર બાંધેલો હતો. તો ઝાડ ઉપર ઝાડની ડાળી પણ હોય, પાંદડા પણ હોય, બધું હોય અને નીચે ધરતી પણ હોય છે. તો ઝૂલા कौन कौन झूल रहे हैं? तो डाली, पत्ते और धरती झूला झूल रहे हैं. હવે પ્રશ્ન 2. प्रश्न 2 सूचना के अनुसार अभिनय कीजिए. तो सूचना के अनुसार अभिनय कीजिए એટલે કે જે સૂચના આપી છે તેના પરથી અભિનય કરવાનું છે. એ તમારે ઘરે કરવાનું બાળકો. નંબર 1 કેલા ખાના એટલે કે કેળા કેવી રીતે ખાવાનું તે બતાવવાનું. આમ ચૂસના એટલે કે આમ કેવી રીતે? આમ એટલે કે કેરી. તો કેરી કેવી રીતે ખાવાની અને ચૂસવાની તે પણ બતાવવાનું. નંબર 3 રાખી બાંધના એટલે રક્ષાબંધનમાં રાખડી કેવી રીતે બાંધીએ છીએ તે બતાવવાનું બાળકો. નંબર 4 પતંગ ઉડાના એટલે કે પતંગ કેવી રીતે ઉડાવીએ છીએ આપણે ઉત્તરાયણમાં તે પણ બતાવાય. ઝાડુ લગાના. નંબર 5 શું લખ્યું છે? ઝાડુ લગાના એટલે કે ઝાડુ કેવી રીતે લગાવવાની એટલે કે મારવાની હોય. કચરો કેવી રીતે વાળવાનો તે બતાવવાનું. હવે પ્રશ્ન 3 કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. કાવ્ય એટલે કે આપણે જે હિંચકા પરથી જે કવિતા આપણે સમજ્યા બાળકો, તે જ કવિતા અહીંયા આપણને અડધી આપેલી છે. તે કાં પૂરી થાય છે તે આપણે લખવાનું છે. અહીંયા અડધેથી લખેલી છે અમ્મા આજ. અમ્મા આજ પછી શું આવે તે લખવાનું. તો લગા દે ઝૂલા એ તમને લખીને આપેલું છે. એના પછી શું કીધું છે? ઇસ ઝૂલે પર. ઇસ ઝૂલે પર પછી શું આવે? તો ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. પછી અહીંયા ખાલી જગ્યા કરીને લખ્યું છે ચઢકર ઉપર. તો ચઢકરની પહેલાં શું આવશે? इस पर चढ़कर बढ़कर आसमान को मैं छू लूँगा. હવે પ્રશ્ન 4 જોઈએ. प्रश्न 4 सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. તો અહીંયા કાઉન્સમાં આપણને 2 જવાબ આપેલા હશે. તો 2 જવાબમાંથી જે જવાબ સાચો હોય તેમાં લખવાનું છે. તમે અગાડીથી જ તમને લખીને જવાબ આપેલો છે બાળકો, તે પ્રમાણે તમારે લખવાનું છે. તો ખાલી જગ્યામાં પહેલું શું લખ્યું છે? મેં ખેલ ખાલી જગ્યા. તો ખેલ રહા હું આવે કે રહે હે આવે? તો મેં ખેલ રહા હું. તો અહીંયા લખાશે રહા હું. એના પછી નંબર 2 हम पाठशाला जा रहे हैं કે रहा हूँ? तो हम पाठशाला जा रहे हैं. तो અહીંયા શું આવશે જવાબ? રહે હે. નંબર 3 યહ હાથી હે ખાલી જગ્યા ઉનકી સૂંઢ લંબી હે. તો ખાલી જગ્યામાં શું આવે? ઉસકી કે ઉનકી? તો ઇસકી સૂંઢ લંબી હે. નંબર 4 ખાલી જગ્યા કૌવા હે. તો उसका रंग काला है. तो શું આવશે? वह कौवा है. શું આવશે? वह कौवा है. उनका रंग काला है. नंबर 5 ये तितलियाँ है खाली जगह पंख रंग बिरंगी है. तो खाली जग्याમાં શું આવશે? इनके के उसके? तो इनके पंख रंग बिरंगी है. तो જવાબમાં આવશે इनके. नंबर 6 वे लड़के हैं खाली जग्या बसते लाल रंग के हैं. તેનામાં જવાબ શું આવે બાળકો? यह लड़के हैं. તો उसके के इनके? તો उनके. જવાબમાં શું આવશે? उनके. તો ચલો બાળકો, આજે આપણો આ પાઠ પૂરો થયો છે. એના પછી આપણને અહીંયા ભાષા સજ્જતા આપી છે તે પણ જોઈ લઈએ. ભાષા સજ્જતામાં છે એ તમારે જાતે કરવાનું રહેશે બાળકો. તો અહીંયા વિરોધાર્થી શબ્દ આપ્યા છે. આજ તો કલ, હસના તો રોના, આના તો જાના, સોના તો જાગના. એ વિરોધી શબ્દ છે. એના પછી પ્રશ્ન 4માં પણ અહીંયા લખ્યો છે વિરોધી શબ્દ. વિરોધી શબ્દ દેખકર વાક્ય પ્રયોગ કીજીએ. तो हमें हमेशा चलते रहना चाहिए.
हमें मुश्किलों से डर कर रुकना नहीं चाहिए। तो જો બાળકો, હવે પછાડી પણ આપણને અહીંયા મેં તમને ઉદાહરણ બતાવ્યું એક ચલના અને રૂકનાનું, તેવી જ રીતે અહીંયા આપણને ઉપર આપ્યા છે નંબર 1માં ઉપર. તો ઉપરનું વાક્ય શું આપણે બનાવી શકીએ? તો આકાશ ઉપર હે, એવું વાક્ય પણ બનાવી શકાય. ઉપરનું શું થાય? ઉપરનો વિરોધાર્થી શબ્દ નીચે. તો ઉપરનું આપણે બનાવ્યું વાક્ય કે આકાશ ઉપર હે. તો નીચેનું વાક્ય શું બનશે? તો ધરતી નીચે હે. એવી જ રીતે નંબર 2માં આસમાન. તો આસમાનનું શું આવશે બાળકો? તો ઉપર આસમાન હે. આસમાનનું વિરોધી શબ્દ શું થાય? ધરતી. ઉપરનું નીચે અને આસમાનનું ધરતી. તો ઉપર આસમાન હે અને ધરતીનું વાક્ય શું બનશે? નીચે ધરતી હે. હવે નંબર 3 ચઢના. ચઢનાનું વિરોધાર્થી શબ્દ શું થાય બાળકો? ઉતરના. તો ચઢનાનું વાક્ય પહેલાં બનાવી શકાય ગિરનાર ચઢના આસાન નહીં હે. પછી ચઢના. તો ચઢનાનું વિરોધાર્થી શબ્દ શું થશે? ઉતરના. તો ગિરનાર ઉતરના ભી મુશ્किल હે. એવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ બાળકો. હવે નંબર 4નું વાક્ય જોઈએ, છોટા. તો છોટાનું વિરોધાર્થી શબ્દ શું થશે? બડા. છોટાનું વિરોધાર્થી શબ્દ શું થાય બાળકો? બડા. તો છોટાનું બડા. તો છોટા. તો છોટાનું વાક્ય શું બનશે? એક ભાઈ મુझसे छोटा है. છોટાનું વાક્ય શું બનશે? એક ભાઈ મુझसे छोटा है. એના પછી બડા. છોટાનું બડા થાય તો એક ભાઈ મુझसे બડા હે. હવે એના પછી આપણને યોગ્ય વિસ્તાર આપ્યો છે. યોગ્ય વિસ્તારમાં શું કીધું છે? ક. पता कीजिए और लिखिए झूला कब और किस मौसम में झूलते हैं. तो एनो जवाब શું આપણે લખી શકીએ કે हम गर्मी के मौसम में झूला झूलते हैं. हम ज़्यादातर दोपहर को झूला झूलते हैं. પછી ख. किसी देखे हुए झूले का चित्र बनाकर रंग भरिए. तो અહીંયા તમારે આ જે બોક્સ આપ્યું છે તેની અંદર હિંચકાનું ચિત્ર બનાવીને તમારે રંગ પૂરવાનો રહેશે ચોપડીની અંદર. અને હોમવર્કમાં તમારે શું કરવાનું છે બાળકો? તો હોમવર્કમાં તમારે અહીંયા જે સ્વાધ્યાય આપ્યું છે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4. પ્રશ્ન 4 સુધીને તમારે તમારી નોટબુકમાં આ સ્વાધ્યાય લખવાનું છે. પ્રશ્ન 1 થી 4 બાળકો. આ તમારું આજનું હોમવર્ક છે. અને જે ચોપડીની અંદર અહીંયા જે બોક્સ આપ્યું છે તેમાં તમારે હિંચકા ખાતા બાળકોનું પણ ચિત્ર દોરી શકો, નહીં તો પછી હિંચકાનું પણ ચિત્ર બનાવીને તમે તેમાં રંગ પૂરી શકો છો. તો આ તમારે તમારી ચોપડીની અંદર હિંચકાનું ચિત્ર બનાવીને તેમાં રંગ પૂરવાનો છે. બાય બાય.